ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે। એટલા માટે કે સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકમાતા ગણાતી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 23 ફૂટથી ઉપર વહી રહી હતી અને જે નીચાણવાળા વિસ્તારો છે, નવસારી શહેરના કામેલા દરવાજા છે, મિથિલા નગરી છે, દશેરા ટેકરી છે, શાંતાદેવી રોડ છે જેવા નીચાણવાળા વિસ્તારોમાં રિંગ રોડ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઉદ્ભવી હતી અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આ જે દ્રશ્ય છે એ કામેલા દરવાજા જે રિંગ રોડ વિસ્તાર છે ત્યાંના છે અને ત્યાં જે છે લોકોની ઘરો છે, દુકાનોમાં જે છે પાણીઓ ભરાઈ ચૂક્યા હતા। હજુ પણ ગોઠણદૂપ જે પાણીઓ છે તે ત્યાં ભરાયા છે અને જે લોકો છે હાલ પાણીની જે ઓસરી જતા હાલ આજે તમામ જગ્યાઓ પરથી પાણી કાઢવાની અને સાફ સફાઈ કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે। આજે વિસ્તારના જે સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે લોકોને કેવી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને કેટલા પાણી ભરાયા હતા એ સમગ્ર જે માહિતી છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું। જે સ્થાનિક છે અહીંયા એમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। મારું નામ નાસિરભાઈ છે। કેટલા પાણી ભરાયા? અહીંયા લગભગ રોડ પર 2.5 થી 3 ફૂટ ભરાયા હતા। દર વર્ષે આ સમસ્યા આ દર વર્ષે વર્ષમાં 4 વખત આવે ને આવે। તંત્ર શું પાલિકા કરે? તો બધાથી પહેલે તો ગટર લાઈન સાફ કરતા નથી। અહીંયા લાઈનો ચોકઅપ છે, મહિનામાં 3 વખત પાઇપ લઈને આવે છે। કેવી હાલાકીઓ પડે પાણી ભરાયા? આ તમારા હાથે જ છે। હવે હજુ તો લોકો એમ કે છે હજુ આવશે। આ સાફ સફાઈ કરવાનું રાતના ઉજાગરા। ચોક્કસથી જે રીતના પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ સરવાળે એટલે કે છેલ્લે જે લોકો છે એ પાલિકા પર, મહાનગરપાલિકા પર પોતાનો રોષ ઠાલી રહ્યા છે। એટલા માટે કે જે રીતના પ્રી મોન્સૂન કામગીરી કરવાની થતી હોય છે, જે ડ્રેનેજ લાઈનો છે એની સાફ સફાઈઓ નથી થતી અને એના કારણે પાણીઓ ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। રાત્રે પણ જે સુવાનું હોય છે ઊંઘ નથી આવતી એવા શબ્દો જે છે સ્થાનિકોના છે, એટલા માટે કે પાણી ભરાઈ જતા હોય છે અને બીજે દિવસે સવારે ફરી પાણી ઓસર્યા બાદ જે પૂરના પાણી આવ્યા હોય છે, જે ગંદકી જે ફેલાઈ હોય છે એને સાફ સફાઈ કરવાની હોય છે, કે આ પ્રકારની હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે। પરંતુ હવે લોકો પણ, સ્થાનિકો પણ પાલિકાને એ જ આજીજી કરી રહ્યા છે કે વહેલી તકે જે પ્રી મોન્સૂન કામગીરી છે એ સારી રીતના થાય અને જે ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે એનો નિકાલ કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી એમને છુટકારો મળે। નવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।